આ માથા ભારે ઈસમ છે અને મને આ 7મી વખત મને માર મારવા આવ્યો છે અને હું પોલીસ ખાતાને અગાઉ બી મેં લેખિતમાં બી ફરિયાદ કરી છે. કોઈ નિરાકરણ પોલીસ ખાતું બી કશું કરતી નથી કે નગરપાલિકા પણ કશું કરતી નથી અને આ એનો જે નોકરી ખરેખર આવતો જ નથી અને એના પગારો પડે છે તે એની બી વસૂલાત બી થવી જોઈએ અને બંનેમાં જો હોમગાર્ડમાં બી તપાસ થવી જોઈએ, નગરપાલિકામાં બી તપાસ થવી જોઈએ. બરાબર છે. જો ડબલ પગારો ને 100% પડેલા જ છે તો આની તપાસ થાય તો આની પાછળના અધિકારીઓ બી સંડોવણી થઈ શકે તેમ છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. રાજપીપળા નગરપાલિકાના લાઇટ વિભાગમાં છેલ્લા 33 વર્ષથી વાયરમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ માછીને કથિત રીતે તેમના જ સહકર્મી તપેશ વસાવાએ 7મી વખત ઢોરમાર મારવાનો ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઇજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ માછીને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પોતાની સાથે સામાવાળા દ્વારા અગાઉ પણ 6 વખત આ જ રીતે મારામારી કરી એટ્રોસિટીનો કેસ કરવાની ધમકી આપતો હોવાની અને પોલીસને ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા આક્ષેપો દિનેશભાઈએ કર્યા છે. વધુમાં તેમનું શું કહેવું છે જુઓ આ વિડીયોમાં. હું રાજપીપળા નગરપાલિકામાં વાયરમેન તરીકે નોકરી કરું છું 1995થી સળંગ દિવસો ગણીને અને હું ગઈકાલે રોજ મારી ડ્યુટી પર ફરજ પર હાજર હતો અને તે સમય દરમિયાન મારી સાથી કર્મચારી તપેશ વસાવા મારી પાસે આવીને ઉશ્કેરાઈ જઈને બોલવા લાગ્યો કે કમલેશ પટેલને રાત્રે તું એ શું કીધું હતું કે નોકરી નથી આવતો એવું કેમ કીધું હતું એવું કરીને મને ખૂબ જ ઢીગા પાટુનો મારવા માંડ્યો અને મોઢામાં, ગાલ પર, માથાના ભાગે મને મારતા હતા. મને મારતો હતો. તે સમયે મેં બૂમાબૂમ કરી. તે વખતે કોઈ હાજર નહોતું પણ મેં બૂમાબૂમ કરી. તે વખતે ત્યાંના ડ્રાઈવર, વાહન ખાતાના ડ્રાઈવર પિન્ટુભાઈ પટેલ મારી પાસે આવી અને એને છોડાવી ગયા હતા. અને આ વ્યક્તિને મેં એક પણ ઢોલ ઢબાટ કરી નથી કે મેં નથી ગાલી ગબોચ બી કરી નથી અને કશું જ કર્યું નથી મેં. અને ત્યાર પછી મેં હું 100 નંબર પર પોલીસ પ્રોટેક્શન પોલીસ ફરિયાદ બી કરી. પોલીસની મેં મદદ માંગી. ત્યાર પછી મેં 108ની મદદ માંગી. 108ની મદદથી હું સિવિલ હોસ્પિટલમાં આવી અને દાખલ થયો. ત્યાર પછી પોલીસ ખાતું પણ આવી ગયું હતું અને મારી જુબાની પણ લીધી. ત્યાર પછી મેં પોલીસ ખાતાને બી જાણ કરી છે. મેં કીધું આ વ્યક્તિ મને છેલ્લા 4 વર્ષથી મને હેરાનગતિ કરે છે અને 6 વખત તો અગાઉ મને માર્યો છે અને આ 7મી વખત મને મારવામાં આવ્યો છે. 2 વખત એટ્રોસિટીમાં અને આ 3જી વખત એટ્રોસિટીમાં ફસાવવા માટેની મને બહુ કોશિશ કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી નોકરી કરે છે કોરોના પછીનો. તો એ વ્યક્તિ જ્યારથી નોકરી લાગી ત્યારથી ગમે ત્યારે આવે છે નોકરીના ફરજમાં. ગમે ત્યારે નોકરીમાં આવે. 12 વાગે આવે, 1 વાગે આવે, 11:30 વાગે આવે, સાંજે 6 વાગે આવે અને નોકરી પર આવે જ ના. અને આ વ્યક્તિ ડબલ જગ્યાએ નોકરી કરતો હોય, ડબલ ડ્યુટી કરતો હોય, હોમગાર્ડમાં પણ જતો હોય અને નગરપાલિકામાં પણ આવતો હોય, ડબલ પગાર લેતો હોય. બરાબર. તો એના કારણે તમામ તહેવારો જેવા કે નવરાત્રિ છે, તાજિયા વિસર્જન છે, દશામા વિસર્જન છે, ગણપતિ વિસર્જન છે, આવા તહેવારોમાં બી એક પોતાની ડ્યુટીમાં ફરજમાં હોય હોમગાર્ડમાં. તો તે સમયે મારે એકલા જ કામ કરવું પડતું હોય છે. નગરપાલિકાના લાઇટ ખાતાના સુપરવાઇઝર જ કશું કંઈ કહેતા નથી. બરાબર છે. અમારા ખાતાના લાઇટ ખાતાના સુપરવાઇઝર હમણાં ફરીદભાઈ છે અને એના પહેલાં ભૂપેન્દ્ર હતા અને એના પહેલાં હેમરાજસિંહ હતા. આ લોકો હતા પણ કોઈ એને કહી શકતું જ નથી. આ માથા ભારે ઈસમ છે અને મને આ 7મી વખત મને મારવા આવ્યો છે અને હું પોલીસ ખાતાને અગાઉ બી મેં લેખિતમાં બી ફરિયાદ કરી છે અને લેખિતમાં ફરિયાદો કરી છે, પરંતુ એનું કોઈ નિરાકરણ પોલીસ ખાતું બી કશું કરતી નથી કે નગરપાલિકા પણ કશું કરતી નથી કે નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ બી અને સામે કોઈ એક્શન લેતું નથી. અને અગાઉ પણ રાહુલ ઢોડિયા સાહેબ હતા. તે વખતે મેં જાતે રાહુલ ઢોડિયા સાહેબને મારો શર્ટ બર્ટ બધું ફાડી નાખ્યું હતું. તે વખતે રાહુલ ઢોડિયા સાહેબ અને ભૂપેન્દ્ર રાઠોડ એમને બી મેં કહ્યું હતું અને રૂબરૂમાં જઈને કીધું હતું. બરાબર છે. તો કે સારું હવે એને બોલાવીને સમજાવું છું આવું કશું કરે નહીં. બસ મારી માંગણી તો એ જ છે કે આ ઈસમને માથા ભારે હોય તો એની સામે
પોલીસ ખાતું અને નગરપાલિકા પણ આના પર એક્શન લે અને કાયદેસરની કાર્યવાહી કરે અને એની ખાતાકીય તપાસ બી કરે અને આ એનો જે નોકરી ખરેખર આવતો જ નથી અને એના પગારો પડે છે તે એની બી વસૂલાત બી થવી જોઈએ અને બંનેમાં જો હોમગાર્ડમાં બી તપાસ થવી જોઈએ, નગરપાલિકામાં બી તપાસ થવી જોઈએ અને આની જોડે જ્યાં પગારો પડેલા હોય, બરાબર છે, જો ડબલ પગારો ને 100% પડેલા જ છે તો આની તપાસ થાય તો આની પાછળના અધિકારીઓ બી સંડોવણી થઈ શકે તેમ છે.